ઓકે, તમે પકોડી બહુ ખાવ, લાવો એક પકોડી ડ્રો કરીએ. બરાબર. ઓકે, પાણી બાણી, ઓકે, આંબલી વાળું પાણી કરી દઈએ. બરાબર. લીંબુ વાળું પાણી કે હવે આવી પકોડી તમે ઉલારી જાઓ 40-50. બરાબર. પછી પેલા ભરવું રહેવાનું. અમુક તો લારીએ જાય ને, આવા દે ભાઈ, ચાલુ કરી દે. ઓલો પૂછે ને કેટલા ની કરું, તું આવા જ દે. એટલે કાકા પછી માં પોઈ માં હરવા રહ્યો હરવા, તો સીધું ચાલુ જ કરે. આવા જ દો પકોડી, ચાલુ જ કરી દેશે. પછી શું કરે, ધરાઈ જાય. પછી કે પાણી દો. પછી ઓલામાંથી પાણી પીવે, ઓલી હોય ને ડીશ એમાં. પછી કે આમ મેળ નહીં આવે, આઘાર્યો. ઓલું જે પાણીનું આખું હોય ને એ જ પી જાય. બરાબર. પછી નકરું એના શરીરમાં આવું એસિડિક જશે, ઓલું જઠર ખીજાઈ જશે. વારે ઘડીએ જઠરનો ફોન આવતો, એ ભાઈ હવે તું પકોડી બંધ કર. બોલો ભાઈ ફૂલ ફોર્મમાં આવા જ દે. પછી જઠર ખીજાઈ જાય. જઠર ખીજાઈ જાય ને તો એ વધુ પાચન કરવા માટે વધુ ને વધુ મન HCl ઉત્પન્ન કરે. તો પાચન માટે જઠર છે ને વધુ ને વધુ શું ઉત્પન્ન કરે ભાઈ, મન HCl ઉત્પન્ન કરે. કારણ કે પાચન માટે વધુ ને વધુ શું ઉત્પન્ન કરવું પડશે, મન HCl ઉત્પન્ન કરવું પડશે. એના કારણે આખું શરીર છે ને, માનવ શરીર એ કયા માધ્યમમાં ફેરવાઈ જાય, તો કે બહુ બધું એસિડિક માધ્યમ થઈ જાય, જેને આપણે કહીએ છીએ એસિડિટી. ઓકે, એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, એસિડિટી. તો હવે આ એસિડિટીનું સમાધાન કરવું હોય તો એના માટે આપણે બે વસ્તુ તમને લખી આપું છું. એક મિલ્ક ઓફ મેગ્નેશિયા. ઓકે, એસિડિટીને દૂર કરવી હોય તો તમે એક મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈ શકો. એસિડનું વિરુદ્ધાર્થી છે એટલે કે એને કહેવાય એન્ટાસિડ. મિલ્ક ઓફ મેગ્નેશિયા. અણુસૂત્ર એક્ઝામમાં પૂછાય છે, MgOH ટ્વાઇસ. બીજું યાદ રાખજો, ખાવાનો સોડા. ખાવાનો સોડા, NaHCO3. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જે કોનું છે ભાઈ, ખાવાના સોડાનું છે.